બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ફરી ભ્રષ્ટાચારનું ભંગાણ થયું છે। 3.80 કરોડને ખર્ચે બનેલા રોડમાં એક અઠવાડિયામાં જ ખાડા પડવા લાગ્યા છે। કયો છે આ રોડ અને લોકોનો શું છે આક્ષેપો? ચાલો જોઈએ આ રિપોર્ટમાં। આ છે પાલનપુરના ગોબરી રોડથી જગાણા ગામને જોડતો રોડ, જેને બનાવવામાં રૂપિયા 3.80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ હજુ તો અઠવાડિયું જ થયું ત્યાં તો રોડમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવવા લાગી છે। રોડમાં સાઈડો તૂટવા લાગી છે, રોડમાંથી કાંકરીઓ ડોકિયા કરવા લાગી છે। આ અંગે TV13 ગુજરાતીના રિપોર્ટર વિક્રમ ઠાકોરે સ્થળ ઉપર પહોંચી રિયાલિટી ચેક કર્યું। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એવા ગોબરી રોડથી જગાણાને જોડતો જે મુખ્ય માર્ગ તે મુખ્ય માર્ગનું રોડનું કામ કરવામાં જો કે આ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી, ત્યારબાદ જિલ્લા પંચાયત આરંભી દ્વારા રોડનું સમારકામ કરવાનું, ત્યારબાદ અત્યારે રોડનું કામ તો થઈ છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોનો અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે કે રોડમાં ભ્રષ્ટાચાર થયું હાલ। એટલે ત્યારે લઈને TV13 ની ટીમ પહોંચી છે, ત્યારે રિયાલિટી ચેક કરવા આપણે સીધા દ્રશ્ય અત્યારે બતાવીશ। જે આ ડામર રોડ છે, આ ડામર રોડ અત્યારે ક્યાંક ને ક્યાંક ઉખડી રહ્યો છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે રોડની સાઈડમાં જે આ ડામર છે, આ ડામર અત્યારે જો કે આ રોડનું કામ તો કરીએ 7 જેટલા દિવસ થઈ ગયા, પણ છતાંય પણ અત્યારે એવું લાગી છે કે રોડ તાજું બનાવે એવું હાલ તો લાગી રહ્યું। આપણે સીધા દ્રશ્ય બતાવીએ કે આ ડામર છે, ત્યારે ડામર આ ઉખડી એટલે ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટર તથા જે આ અધિકારીઓની મિલી ભગતો એવું હાલ તો લાગી રહ્યું છે। કે આ વાત કરો ત્યારે ચોમાસું નથી, પણ જો કે ચોમાસું હોય તો આ રોડ ક્યાંક ને ક્યાંક ધોવાય છે એવું પણ દેખાય। એટલે ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે એ જ માંગ કરી છે કે જે રોડ બનાવે છે કોન્ટ્રાક્ટર તથા જે અધિકારી છે, અધિકારીને ક્યાંક ને ક્યાંક અત્યારે જે રોડના બિલ તથા કોઈ જે હોય અત્યારે અટકાવી દેવામાં આવતી અત્યારે લોકો માંગ પણ કરી રહ્યા, કેમ કે અત્યારે આ રોડનું કામ જે રોડની સાઈડ છે એટલે ક્યાંક ને ક્યાંક ડામર અત્યારે તો ઉખડી એટલે લોકોમાં પણ અત્યારે આ રોડને લઈને ચિંતા થઈ રહી છે। વિક્રમ ઠાકોર, TV13 હકતે ગુજરાતી, બનાસકાંઠા। રોડમાં ભ્રષ્ટાચારને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે, તો બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ કરી રહ્યા છે। પાલનપુર શહેરનો આ એક જ રોડ નહીં, કોઈ પણ રોડ તમે લઈ લો, કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ પ્રજાના હાથમાં તો માત્ર ને માત્ર જેમ આ રોડની અંદર સાઈડોમાંથી ડામર નીકળી જાય, સાઈડોમાંથી કાંકરીઓ બહાર નીકળી જાય, અને રોડની તમે થિકનેસ જુઓ અથવા રોડને તમે જરા પણ તમે એની મજબૂતાઈ જોવા જશો તો તમે તમારી આંગળીથી આ રોડને અંદર કાણું પાડી શકો એટલો મજબૂત રોડ છે। સાઈડમાંથી જે ડામર ઉખાડવામાં આવે છે એ રસ્તાની હદ બહારનો ડામર છે, એના ઉપર પૂરતા પ્રમાણમાં રોલિંગ પણ થઈ નથી, એટલે 10 મીટર પહોળાઈનો ભાગ છે, એ લૂઝ ડામર છે, એટલે ખોલીને એ લોકો એ રીતે કરે છે કે ભાઈ હલકું કામ, વાસ્તવમાં એવું નથી। અને જો કોઈ ડેમેજ જણાય કે એવી કોઈ કાર્યવાહી જણાય તો એના નિવારકનો પગલાં લેવામાં આવશે। હવે પ્રશ્ન એ છે કે જો સરકારી વિભાગ જ બચાવ કરશે તો તપાસ કોણ કરશે, અને ક્યાં સુધી આવી જ રીતે પ્રજાના પૈસાના પાણી થતા રહેશે અને કાગળ પર કામ પૂર્ણ કરી ભ્રષ્ટાચાર પર પડદો પાડી દેવામાં આવશે। આશા રાખીએ છીએ કે આ રિપોર્ટ બાદ તંત્ર જાગશે અને જવાબદાર વ્યક્તિ અને વિભાગ સામે પગલાં લેશે। TV13 ગુજરાતી માટે વિક્રમ ઠાકોરનો રિપોર્ટ, પાલનપુર।